હેલો ફ્રેન્ડ્સ, તો આજે હું લઈને આવી છું સુરતી સ્ટાઇલ પનીર ગોટાળાની રેસીપી. ઘરે તમે એને ઇઝીલી બનાવી શકો છો અને એકદમ ટેસ્ટી લાગશે. તો ચાલો જોઈએ કઈ રીતે બનાવવું. તો સૌથી પહેલાં 500 ગ્રામ જેટલું પનીર લઈ એમાંથી ત્રીજા ભાગના પનીરને આ રીતે સ્લાઇસ કરી લેવાની છે અને બાકીના પનીરને ખમણી લેવાનું છે. હવે આ ખમણેલા પનીરને સૌથી પહેલાં તો આપણે મેરિનેટ કરવાનું છે. તો એના માટે સિમ્પલ 1 ચમચી જેટલું મીઠું અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આ મિશ્રણને સાઈડમાં મૂકી અને જે આપણે પનીરની સ્ટ્રીપ્સ કરેલી છે એમાં ગરમ મસાલાથી મેરિનેટ કરવાનું છે. તો મેં અહીંયા મહાલક્ષ્મીનો ગરમ મસાલો લીધેલો છે. એને જનરલી આ રીતે પનીર ઉપર છાંટી અને હાથથી સરખી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. ગરમ મસાલાની સાથે થોડું નમક પણ એડ કરવાનું છે, જેથી નમકનો ટેસ્ટ પનીરમાં બેસી જાય. હવે આ ગરમ મસાલો અને નમક બંને પનીર પર સારી રીતે ચોંટી રહે એના માટે તમારે 1 સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે. તેલ એડ કરી અને સારી રીતે બંને બાજુથી પનીરને મેરિનેટ કરી દેવાનું છે. આ મેરિનેટ કરેલા બંને પનીરને તમારે હાફ એન આવર જેટલું મેરિનેટ થવા દેવાનું છે, જેથી કરીને એમાં સારી રીતે ટેસ્ટ આવે. મીનવાઇલ તમારે એક મિક્સર જાર લઈ તેમાં 1 મુઠ્ઠી જેટલા કોથમરીના દાંડલા, 4 થી 5 જેટલી તીખી લાલ મરચી, 12 થી 15 કળી જેટલું લસણ, 1.5 થી 2 ઇંચ જેટલો આદુનો ટુકડો અને હેન્ડફૂલ જેટલા સમારેલા ધાણા એડ કરવાના છે. હવે તેમાં 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું મીઠું, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી તેમાં થોડું પાણી ઉમેરવાનું છે અને પછી તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એકદમ પેસ્ટ બનાવી લેવાની છે, દરદરું નથી રાખવાનું. હવે એક પહોળું વાસણ લેવાનું છે, જેનું તળિયું એકદમ પહોળું હોય. તેમાં 2 ચમચી જેટલું ઘી અને 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી જે આપણે બનાવેલી પેસ્ટ છે એ ઉમેરવાની છે. એમાં પાણી નથી ઉમેરવાનું, જસ્ટ પેસ્ટ ઉમેરી અને એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતું જઈ અને 15 થી 20 મિનિટ સુધી પકાવી લેવાનું છે. ગ્રેવી પાકે છે ત્યાં સુધીમાં એક લોખંડના તવા ઉપર તેલ લઈ અને આપણે જે પનીરની સ્લાઇસને મેરિનેટ કરીને રાખેલી હતી એ સ્લાઇસને આમાં એડ કરી લેવાની છે અને મીડિયમ ફ્લેમ પર એને શેલો ફ્રાય કરી લેવાની છે. પનીરની સ્લાઇસને આ રીતે ફેરવતું જઈ અને બંને બાજુથી એકદમ ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવાની છે. જેમ બહારથી પનીર ક્રિસ્પી હશે એમ ખાવાની મજા આવશે. જુઓ, આ રીતે ગોલ્ડન થાય ત્યાં સુધી પનીરને ફ્રાય કરી અને પછી એને એક પ્લેટ પર કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો ગ્રેવીમાંથી તેલ છૂટું પડી ગયેલું છે, મતલબ કે ગ્રેવી સરસ રીતે પાકી ગઈ છે. હવે તેમાં સમારેલું કેપ્સિકમ, સમારેલું ટમેટું અને સમારેલી ડુંગળીને એડ કરી લેવાની છે. આ ત્રણેયનું માપ કઈ રીતે લેવાનું છે? તો 1 કેપ્સિકમ લેવાનું છે, 1.5 ટમેટું લેવાનું છે અને 1.5 ડુંગળી લેવાની છે. એના એકદમ મીડિયમ સાઇઝના બાઇટ કરી લેવાના છે અને પછી એને કૂક કરવાનું છે. હવે 1 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરી અને ડુંગળી, ટમેટાં અને કેપ્સિકમને સારી રીતે પકાવી લેવાના છે. ત્યાર પછી તેમાં જે પનીર ખમણેલું છે, આપણે જે મેરિનેટ કરેલું હતું એને એડ કરી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તેમાં અડધાથી પોણા ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને થોડી કન્સિસ્ટન્સી લિક્વિડી ટાઈપ કરી નાખવાની છે. પછી મેશર લઈ અને સારી રીતે એકદમ બધું મેશ કરી નાખવાનું છે. હવે એમાં 1 મોટી ચમચી જેટલું બટર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. જો તમને તીખું વધારે ભાવતું હોય તો તમે લાલ મરચું પાવડર વધારે ઉમેરી શકો છો. પનીરની ગ્રેવી સારી રીતે ચડી જાય પછી આપણે જે પનીરને શેલો ફ્રાય કરેલું હતું એના આ રીતે પીસીસ કરી લેવાના છે અને એક બાઇટિંગ એક્સપિરિયન્સ માટે આ ગ્રેવીમાં એડ કરી દેવાના છે. લાસ્ટમાં કોથમરીથી એને ગાર્નિશ કરવાનું છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તમારે 2 ચીઝ ક્યુબ ખમણીને આમાં એડ કરવાના છે. ચીઝ ક્યુબ છે એ જે પાણીનો ભાગ હશે પનીરમાં એને શોષી લેશે, જેનાથી એક સરસ મજાની થીક ગ્રેવી તૈયાર થશે.
તમે ઘરે એકવાર મારી રીતે સુરતી પનીર ગોટાળો જરૂરથી બનાવો. બહુ જ સરસ ટેસ્ટી લાગે છે. પાઉં અથવા તો બ્રેડ સાથે તમે એને એન્જોય કરી શકો છો. તો ચાલો હવે આ પનીર ગોટાળાને સર્વ કરીએ. આ રીતે બાઉલમાં કાઢી અને ઉપરથી જે સ્લાઇસ કરેલું પનીર છે એ એડ કરવાનું છે અને 2 ચમચી જેટલું બટર એડ કરી અને ગરમા ગરમ સર્વ કરવાનું છે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો અત્યારે જ લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય.